કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, તેનું એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ અસાઇનમેન્ટ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે તે દરેક વિદ્યાર્થી મિત્રોને અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે, કારણ કે બ્લુ પ્રિન્ટ આધારે, અધ્યયન નિષ્પત્તિઓને આધારે આપણે આ સમગ્ર સોલ્યુશન જે છે તે બનાવેલું છે. અને એ પણ તમારી એકમ કસોટીઓ, તમારી જે અત્યાર સુધીની એકમ કસોટીઓ લેવાય છે તે જે સ્વાધ્યાયન પોથી છે, અત્યાર સુધીના જે તમારા ગયા વર્ષના પ્રશ્નપત્ર છે અને જે પાઠ્યપુસ્તક છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને આપણે આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર મૂકેલા છે, જેથી આ અસાઇનમેન્ટની અંદરથી પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. તો દરેક શિક્ષક મિત્રોએ અને વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી, કારણ કે આ વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્રનો, આ સોલ્યુશનનો, આ અસાઇનમેન્ટનો જો ઉપયોગ કરશે અને જો તેની તૈયારી કરશે તો તેઓ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે. અને શિક્ષક મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે, તૈયારી કરાવવા માટે, પુનરાવર્તન કરાવવા માટે કે રિવિઝન કરાવવા માટે આ જે અસાઇનમેન્ટ છે તેનો ઉપયોગ કરી શકે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી. આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો તમને એક નંબર આપું છું 70 46 22 22 54, 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી લેવી, તેનો અભ્યાસ કરી લેવો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ની વિડીયો. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો તમારા દોસ્તો સુધી અવશ્ય શેર કરજો, તેમને પણ આ વિડીયો વિશે માહિતી આપજો, જેથી કરીને તેઓ પણ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. તો આ જે વિડીયો છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે તમારા માટે. જો અહીંયા તમે જોઈ શકો છો, તમને નંબર પણ આપવામાં આવેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી, ફોન કરી, વોટ્સઅપ કરી અને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો. મિત્રો, આપણે અહીંયા અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે, એટલે કે અસાઇનમેન્ટની અંદર તમને અધ્યયન નિષ્પત્તિ આધારે જે પ્રશ્ન પૂછાવાનો હશે, એ પ્રશ્નની અંદર જેટલા પણ પ્રકારના પ્રશ્ન પૂછાવાની સંભાવના હોય, શક્યતા હોય, એ બધા જ પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા લઈ લીધા છે. અને જો 4 માર્ક્સ માટે પૂછાવાના હોય તો ફક્ત 4 સવાલ નહીં, પરંતુ 4 કરતાં વધારે પ્રશ્નો આપણે લીધેલા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે આ દરેક પ્રશ્નોનો અભ્યાસ કરી શકે, દરેક પ્રશ્નોનો મહાવરો કરી શકે, પુનરાવર્તન કરી શકે અને રિવિઝન કરી શકે. મિત્રો, તમને આ પ્રકારના જે અસાઇનમેન્ટ છે, બ્લુ પ્રિન્ટ પ્રમાણેના, અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના અસાઇનમેન્ટ છે, તમને બીજી કોઈ પણ જગ્યાએ, બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા મળવાના નથી. ફક્ત અને માત્ર આપણી ચેનલ ઉપર જ તમને આ અસાઇનમેન્ટ જે છે તે જોવા મળશે અને અથવા તો તેનો અભ્યાસ કરવા મળશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેવો, જેથી વિદ્યાર્થીઓ જે છે તે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મેળવી લેવું અને તેનો અભ્યાસ કરી લેવો. ચાલો, તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કોષ્ટક પરથી જે પ્રશ્નો પૂછાય છે એ કોષ્ટક પરથી આવૃત્તિ વિતરણ ચિહ્ન, આપણે આવૃત્તિ ચિહ્નનું વિતરણ તૈયાર કરવાનું હોય છે અને એના ઉપરથી કેટલાક આપણને પ્રશ્ન પૂછાતા હોય છે. તો એ પ્રશ્ન અહીંયા આપણને આપવામાં આવેલા છે અને એના જવાબો પણ આપેલા છે. બીજું કે આ પ્રશ્નપત્રની ખાસિયત એ છે, અસાઇનમેન્ટની ખાસિયત એ છે કે એમાં તમને પ્રશ્નો તો આપેલા છે પણ સાથે સાથે જવાબ પણ આપેલા છે, અને જવાબો આપેલા હોવાથી વિદ્યાર્થીઓને જવાબ ગોતવા જવાની કોઈ માથાકૂટ રહેતી નથી અને તેઓ સરળતાથી આ દરેક પ્રશ્ન જે છે તેના ઉત્તરો અહીંથી જ આ પીડીએફમાંથી જ વાંચી શકે છે, તેનો અભ્યાસ કરી શકે છે અને તેમના માટે ખૂબ જ બેનિફિટવાળું છે, ખૂબ જ સાબિત થાય એવું છે, કારણ કે ફક્ત અને ફક્ત 35 રૂપિયા નોર્મલ આપણે પ્રાઇઝ રાખેલી છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ દરેક સોલ્યુશન જે છે તે ખરીદી શકે અને તેનો ઉપયોગ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી આગળના પ્રશ્નની અંદર જોઈએ તો અહીંયા આપણને જોડકા જોડો એવું કહ્યું છે. ત્યાર પછી આ જ પ્રશ્નની અંદર જોડકા ન પૂછાય અને ખાલી જગ્યા પણ પૂછાઈ શકે, તો આપણે જોડકા અને ખાલી જગ્યા બંને ત્યાં આપેલું છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણી આ જે ચેનલ છે તેના ઉપર ધોરણ 3થી લઈ અને 8 સુધીના
બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેની જે અધ્યયન નિષ્પત્તિઓ છે તે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો, જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આપણે દરેક પ્રશ્નો જે છે તેમના ઉત્તરો ખૂબ જ વ્યવસ્થિત અને સરળ રીતે અહીંયા દર્શાવ્યા છે, જેથી કરી અને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર તેઓ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. તો તમે દરેક સોલ્યુશન, દરેક પ્રશ્ન જે છે તે અહીંયા જોઈ શકો છો. સૂત્ર સાથે, કિંમત સાથે અને છેદ ઉડાડવાના હોય તો છેદ પણ ઉડાડીને તમને દર્શાવેલું છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે ખૂબ સારી રીતે, સારામાં સારી રીતે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકે. ત્યાર પછી કહ્યું છે કે ચલનો ઉપયોગ કરી આપેલ પરિસ્થિતિનું સામાન્યીકરણ કરો, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા વિકલ્પો આપણી સમક્ષ અહીંયા રજૂ કરેલા છે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 સૂચના મુજબ ગણતરી કરો, જેના પણ કુલ 5 માર્ક છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે અલગ અલગ જે પ્રશ્નો જે છે તે અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9B માંગ્યા મુજબ દાખલા ગણો, જેના કુલ 6 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માંગ્યા મુજબ દાખલાઓ પણ આપણને દર્શાવવામાં આવેલા છે. આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. તો આવી રીતે દરેક ધોરણના, દરેક વિષયના, દરેક પ્રશ્નના જે દાખલાઓ છે તે અહીંયા આપણી સમક્ષ રજૂ થયેલા છે, આપણને દર્શાવવામાં આવેલા છે. મિત્રો, આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો વિડીયો તમે પોઝ કરીને, સ્ટોપ કરીને આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો, જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો.